पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा। है अर्ज़ ये दीवाने की जहाँ बोर सुहानी देखी, एक रोज वही मेरी शाम हो। कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा। अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो लहरा दो सरकशी। गर्दिश में फिर अपनी सरजमी का परचम ફરકાવવા માટે આમંત્રિત કરું છું। लहरा दो सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी। આજના આ પ્રજાસત્તાક દિનની આપ સૌને હાર્દિક શુભકામના। સૌપ્રથમ તો હું મહારાજા કેમ્પસનો આભાર માનીશ કે જેમણે મને ધ્વજવંદન કરવા માટે યોગ્ય ગણી અને અહીં આમંત્રિત કર્યું। આજે હું તિરંગાનું યોગદાન માટે મારી વાણીને મા મોહના ચરણોમાં સમર્પિત કરીશ। कुर्बान हो हर जन्म में के खातिर दिल का यही अरमान है तीन रंग का ये मेरा तिरंगा, माँ भारती का गुमान है तीन रंग का ये मेरा तिरंगा, बलिदानियों का गुमान है। केसरिया बल है करे पहरेदारी, हरा रंग है हरी भूमि हमारी। केसरिया बल है करे पहरेदारी, हरा रंग है हरी भूमि हमारी। श्वेत सदा शांति समृद्धि सूचक ये चक्र हमारा उत्थान है तीन रंग का ये मेरा तिरंगा। कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां। कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां। तूफान भी सोचे जिद तेरी कैसी, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, आजादी अमर रहो, आजादी अमर रहो। जय जवान जय किसान, जय जवान जय किसान।
सी यादियां मंजर है ये नया मंजर नया मंजर है ये नया के उड़ रही વંદે માતરમને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવે છે અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ જનગણ મનને રાષ્ટ્રગીત તરીકે. તો આપણે અત્યારે જે વંદે માતરમ ગીત ગાઈએ છીએ તે ફક્ત એના 2 જ ખંડો ગાઈએ છીએ, પણ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત અને આનંદમઠ નવલિકામાં પ્રકાશિત અને રાષ્ટ્રગીત પહેલા જેને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો મળ્યો છે એવું પૂર્ણ વંદે માતરમ ગીત આપણે સૌ ગાવા જઈ રહ્યા છે. ત્યારે હું ફરીથી વિનંતી કરીશ સૌ મહેમાનશ્રીઓ, અતિથિ વિશેષ અને વિદ્યાર્થીઓની એક સાથ ખડે હોંગે ખડે હો, સ્કાઉટ વિશ્રામ હોંગે વિશ્રામ, હલો સાવધાન હોંગે સાવધાન. ભારત માતા બનીને આવેલી सी यादियां વેરી ગુડ. સૌને નમસ્કાર. સૌ રાષ્ટ્રપ્રેમી પ્રબુદ્ધ સ્નેહીજનોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા 334, પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા 346, લતા મંગેશકર પ્રાથમિક શાળા 355 અને સુમન શાળા નંબર 19ના સંયુક્ત ઉપક્રમે આજનો સરસ મજાનો કાર્યક્રમ એટલે કે દીકરીને પ્રણામ દેશને સલામ ના રૂપમાં 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણે સૌ આપણા મનની અંદર એક સ્વતંત્રતા ભરી શબ્દોમાં આત્મવિશ્વાસ સાથે અને હૃદયના સન્માનથી આપ સૌ જ્યારે 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણા વિદ્યાલયના આમંત્રણને માન આપીને રાષ્ટ્રને સન્માનવા આપ સૌ જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણા આજના કાર્યક્રમના ધ્વજ રક્ષક અને આપણા વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ચારમી કેવડિયા અને ગુંજા કારાવડિયા તેમજ તન મન અને ધનથી આ શાળાને વિદ્યાલયને ખૂબ મદદરૂપ થાય છે એવા આપણા મહેમાનો એટલે કે દાતાઓ ઉપરાંત મહારાજા કેમ્પસની બ્રિગેડ ટીમ, એસએમસી અધ્યક્ષ, સૌ ગુરુજનો અને વહાલા વિદ્યાર્થીઓ, આપ સૌને હું હાર્દિક સ્વાગત કરું છું. तपते थे रसते लोहे से बसते बसतों में સંપૂર્ણ પરિવાર અને બંને તમામ વિદ્યાલયના ગુરુજનોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આપણી વિદ્યાલય શું કામ શ્રેષ્ઠ છે? એટલા માટે કે આપણે વિદ્યાલયમાં કાર્ય કરતા નાનામાં નાના આપણા વ્યક્તિ મિત્રોને પણ આપણે સાથે રાખીએ અને એમની કર્તવ્ય ભાવનાને બિરદાવીએ છીએ. આપ સૌ વાલી મિત્રો સાક્ષી છો કે આગળના 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના કાર્યક્રમોમાં આપણે વિદ્યાલયના સફાઈ કર્મી અને જે સેવક દીદી અને ભાઈઓ હોય છે એના હસ્તે આપણે ધ્વજવંદન પણ કરેલા છે. આજનો દિવસ પણ વિદ્યાલયમાંથી એવો જ વિરલ રહ્યો કે જે 3 બાહોશ જવાનો રાત દિવસ આપણી વિદ્યાલયની સુરક્ષા કરે છે. મિત્રો 6 ફૂટ બાય 4 ફૂટનું ટીવી 6 ફૂટ બાય 4 ફૂટનું ટીવી કદાચ આપણા ઘરે નહીં હોય, પણ આ વિદ્યાલયમાં 45 ટીવી છે. કોઈ વિદ્યાલયમાં 58 ટેબ્લેટ, 50 થી વધારે લેપટોપ ને 100 થી વધારે કમ્પ્યુટર હોય એવી કદાચ ગુજરાતની એકમાત્ર સરકારી વિદ્યાલય હશે. સમય ખૂબ સારો છે, વિસ્તાર સારો છે, પણ એમ છતાં કોઈ વખત કોઈ વસ્તુ ચોરી થઈ કે અટવાય, પણ 8 વર્ષમાં એક પણ દિવસ આવી ઘટના નથી ઘટી. એનું એકમાત્ર કારણ આપણા વિદ્યાલયના સુરક્ષા કર્મી કહી શકાય તેવા, જેને આપણે વોચમેન કહીએ છીએ પણ ખરેખર તો એ દૂરદ્રષ્ટા છે જો વોચમેનનું ગુજરાતી કરીએ તો. તેવા દ્રષ્ટિવંતા આપણા 3 સુરક્ષા કર્મીઓને આપણે સન્માનિત કરવા છે. ત્યારે હું વિનંતી કરીશ આદરણીય ભરતભાઈ જેતાણીને કે અમારા સુરક્ષા કર્મી એવા
અવધ પ્રસાદજીને વંદે માતરમની તકતી આપી આપણે તેમનું સ્વાગત, સન્માન અને અભિવાદન કરીએ. ખૂબ ખૂબ આભાર અને અભિનંદન કહેવાય. હું વિનંતી કરીશ ગણપતભાઈ ધામેલિયાજીને. ગણપતભાઈ આપ આવશો અને અમારા સુરક્ષા કર્મી એવા મોહન કાકાને સન્માનિત કરશો. મોહન કાકાનું મુખ્ય જવાબદારીનું કામ બીજી ફેરામાં જતા બાળકોને સાચવવાનું છે. હા, અમે પ્રફુલ્લિત એવા કૃષ્ણ સમા મોહન કાકાને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર સાગરભાઈ પરવાડિયાજીને કે સાગરભાઈ આપ આવશો અને દરેક કાર્ય ઉચ્ચ કોટીનું છે ભાવ સાથે એમને આપણે વંદે માતરમની શક્તિ અર્પણ કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. કે અતિ સર્વત્ર વર્જે, અતિની કોઈ ગતિ હોય નહીં. કોઈ પણ સાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી છે. જો આપણે એમાં વિવેક ભૂલીએ તો ઘણીવાર હાસ્યાસ્પદ બનીએ, ઘણીવાર ગુણાસ્પદ બનીએ. મોબાઈલ હાથવગનું સાધન છે, અવારનવાર કામમાં આવતું સાધન છે, પણ વિવેક ભૂલવાથી એમાં કેવી સ્થિતિ સર્જાય એ આપણને બાળકો માઇન્ડ દ્વારા બતાવશે.
चला तू उड़ता चला तू મોબાઈલ એટલે એવું કહેવાય કે રોટી કપડાં મકાન પછી જો ચોથી વસ્તુની જરૂર હોય તો મોબાઈલ હતી, પણ અત્યારે રોટી ન આપો તો ચાલે, પહેલા મોબાઈલ જોઈએ. ફરીથી આ કૃતિ દ્વારા એક મેસેજ જાય કે મોબાઈલની અતિશયોક્તિ કેટલી વધારે ઘાતક નીવડે. આપણને પ્રોત્સાહન આપવા આપણી વચ્ચે ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓને આપણે આમંત્રિત કરવા છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય ગૌતમભાઈ સોનાણી તથા મીનાબેન સોનાણીનું સ્વાગત સન્માન અને અભિવાદન કરવા માટે શાળા ક્રમાંક 334ના પ્રધાન ગુરુજી ચેતનભાઈ હિરપરાજીને વિનંતી કરીશ કે નોંધ લેવી ઘટે સ્તુતિબેન સોનાણીની કે જેમણે વિદ્યાલયને 1 લાખ રૂપિયાનું સૌજન્ય રાશિ અર્પણ કરી અને આ આપણી શાળામાં વિશ્વાસ દાખવ્યો હતો. માતા પિતા કે જેમના સ્થળે સ્તુતિબેન જેવી દીકરીનો જન્મ થયો છે કે જેમણે એક આપણને આટલી ભરપૂર સૌજન્ય રાશિ આપી છે, ત્યારે સ્તુતિબેન સોનાણીને પણ આપણે એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આપણે નોંધ લેવી ઘટે એવા જ આપણા દાતાશ્રી, હાલમાં તેઓ અત્રે ઉપસ્થિત નથી, પણ ઉત્કર્ષ કેળવણી મંડળ આદરણીય મુકેશભાઈ ધામેલિયા કે જેમણે વિદ્યાલયને 51,000 રૂપિયાની સૌજન્ય રાશિ અર્પણ કરવાનો સંકલ્પ લીધો છે, પણ આપણી વિદ્યાલય સંતૃપ્ત છે, હાલમાં એ રાશિની જરૂર નથી એટલે આપણે સ્વીકારી નથી, પણ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એ રાશિનો ઉપયોગ કરીશું. તો નોંધ લઈએ મુકેશભાઈ ધામેલિયા, એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સાથે સામાન્યમાંથી આગળ આવવાની ભાવના ધરાવતા એક વાલી શાળા ક્રમાંક 346 આદરણીય સતીશભાઈ વાઘેલાની નોંધ લેવી ઘટે. એક દુઃખદ પ્રસંગ અંતર્ગત તેઓને ગામડે જવાનું થયું હોય, ઉપસ્થિત નથી, પણ અનાજ દળવાની ઘંટીના વ્યવસાય સાથે જોડાયેલ હોવા છતાં દર 2 મહિને એટલે કે દર માસે 5,000 અને દર 2 મહિને 10,000 રૂપિયા વિદ્યાલયને ભાવથી આપી જાય છે કે મારું બાળક પ્રાઇવેટ શાળામાં ભણતું હોય તો હું કેમ ફી ભરું, એના માટે નાસ્તાનો ખર્ચો રોજનો થાય, ત્યારે મારા બાળકને અહીંયા ચોપડા, સ્વાધ્યાય પોથીથી માંડી 2 જોડી ગણવેશ, સ્પોર્ટ યુનિફોર્મ, બૂટ, મોજા બધું જ મળતું હોય તો હું ફી પેટે મારી આવકનો અમુક ભાગ આ વિદ્યાલયમાં દેવા માંગુ છું. ત્યારે એક અનાજ દળવાની ઘંટી ચલાવતા વાલી દર 2 મહિને 10,000 રૂપિયાની સૌજન્ય રાશિ અર્પણ કરી જાય છે. એકવાર સતીશભાઈ વાઘેલાને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. તેમની અનુપસ્થિતિ છે, પણ વિદ્યાલયના પ્રોત્સાહનની આપણે નોંધ લઈએ છીએ. એવા જ આપણા દાતાશ્રી કનુભાઈ વગાસિયા, યોમીન ઉપસ્થિત હોય તો યોમીનભાઈ, આપણા કનુભાઈ વગાસિયાને જોરદાર તાળીઓથી વધાવીએ. તેઓને લગ્ન પ્રસંગે ગામડે જવાનું હોય, એમના પુત્ર યોમીનભાઈ આ સન્માન સ્વીકારી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. 6 ફૂટ બાય 4 ફૂટની 3 લાખની સ્માર્ટ પેનલો છે કે જે ટચ કેપેસિટી સાથેની છે, ત્યારે એની સુરક્ષા માટે તથા ટીવી વચ્ચે રાખીએ તો બોર્ડ સાઈડમાં જતું રહે તો ભણવામાં તકલીફ પડે, ત્યારે આપણે દરેક ક્લાસમાં એક એલ્યુમિનિયમની ફ્રેમિંગ કરી અને આપણું જે ગ્રીન બોર્ડ હોય છે એ સ્લાઇડર મોડમાં હરીફરી શકે એ માટેની વ્યવસ્થા કરી અને શાળા ક્રમાંક 355માં આવા અનેક બોર્ડ ફિટ કરવા માટે જેમણે સૌજન્ય રાશિ અર્પણ કરી છે તેવા ડોક્ટર શૈલેષભાઈ ધામેલિયાને આપણે સન્માનિત કરવા છે. હું વિનંતી કરીશ શાળા ક્રમાંક 355ના પ્રધાન ગુરુજી રાજેશભાઈ માંગીકિયાજીને કે આપના હસ્તે જ આપણા કર્મઠ અને વરિષ્ઠ એવા ડોક્ટર શૈલેષભાઈ ધામેલિયાજીને આપણે વંદે માતરમને પ્લેટ આપી સ્વાગત, સન્માનિત અને અભિવાદિત કરીએ છીએ. એવા મા સમાજ દાતાશ્રીઓ આપણને મળી ગયા છે, ત્યારે એકવાર જોરદાર તાળીઓથી એમને પણ આપણે આવકારીએ. અજયભાઈ ગોહિલ અને ભાવેશભાઈ લુખીને હું વિનંતી કરીશ કે પ્લીઝ આપ બંને આગળ આવશો. મિત્રો આપને જણાવીએ અને સાથે તમામ મહારાજા કેમ્પસની ટીમ પણ ઉપર આવી જાઓ. આપ સૌ અભિનંદનને પાત્ર છો અને હું વિનંતી કરીશ ત્રણેય પ્રધાન ગુરુજીને કે આપ ત્રણેયના હસ્તે સાથે પૂજાબેન જોશી પણ જોડાશો. પૂજા દીદી આપ પણ જોડાઓ આ સન્માનમાં. મિત્રો આજે ટી શર્ટ પહેરેલા મિત્રો છે એ કોઈ અલગ નથી, આપણી ત્રણેય સરકારી શાળાના એવા વાલીઓની 121 વાલીની ટીમ છે કે જે સમાજને જ્યારે જરૂર હોય ત્યારે સ્વયંસેવક તરીકે ઉપસ્થિત હોય છે. રાષ્ટ્રાય સ્વાહા ઇદમ રાષ્ટ્રાય ઇદમ નમઃ. ફરીથી મારી સાથે બોલીશું, રાષ્ટ્રાય સ્વાહા ઇદમ રાષ્ટ્રાય ઇદમ નમઃ. મારું સર્વસ્વ મારા રાષ્ટ્રને અર્પણ. ડેમો હતો ફાયર સેફ્ટીનો, ફાયર બ્રિગેડની ટીમ આવી અને 1 કલાક કઈ રીતે આપણે આત્મરક્ષા કરવી એની તાલીમ આપી. ત્યારે વિદ્યાલયના 1300 બાળકો પાછળના મેદાનમાં ઉપસ્થિત હતા અને આપણે જાહેરાત કરી કે તમે જ્યાં બેઠા છો ત્યાં જ સોનાની વીંટી ખોવાણી છે, જો હોય તો
જોજો. એમ છતાં વીટી ના મળી અને 4 દિવસ બાદ જ્યારે ખોખો અને વોલીબોલના બાળકો એક રમત રમી રહ્યા હતા ત્યારે આ ભાઈને વીટી મળી. આપણે જાહેરાત કરેલી કે સોનાની વીટી છે. એમની ઉંમર પણ એવી છે કે સોનાની કિંમત સમજી શકે. એમ છતાં એમણે કોઈ પણ વિચાર કર્યા વગર આપણા જે કેવા બીજા વાલી શૈલેષભાઈ આંબલિયા, 7 એમાં અભ્યાસ કરતા સૌમ્ય આંબલિયા, બંને બાળકોએ વીટી લઈને આવ્યા અને વિટોરાભાઈએ વીટી ગુરુજીને અર્પણ કરી અને પેલા ભાઈને બોલાવ્યા. પેલા ભાઈએ અમને 2000 રૂપિયા ઇનામ આપ્યું. તો વિટોરાભાઈએ કીધું કે આ 2000 ઇનામ મારું નથી, અમારી વિદ્યાલયનું જ છે અને ગુરુજીને આપી દેતા હતા. પણ ગુરુજીએ કીધું નહીં બેટા, આ તારું પ્રમાણિકતાનું ઇનામ છે, તારે સ્વીકારવું રહ્યું. ત્યારે આવા સત્યવાદી હરિશ્ચંદ્ર સમાન અમારા બાળકને સન્માનિત કરવું છે. હું વિનંતી કરીશ ગણપતભાઈ ધામેલિયાજી, મનીષભાઈ કાપડિયાજી અને રોબિનભાઈ ગામાણીજી, ત્રણેય મિત્રો આપણે સંયુક્ત ક્રમે અમારા વિટોરા રોબિનને વંદે માતરમની પ્લેટ આપી સ્વાગત, સન્માનિત અને तपते थे रस्ते लोहे से बसते बसतों में तू છે. અમારો તાલુકો 1 છે. બહુ નાની ઉંમરમાં વોર્ડ નંબર 2 ના વોર્ડ 1 ના યુવા પ્રભારી તેઓ બન્યા છે તથા પાલિતાણા તાલુકાના તમામ કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ અને સલાહ સૂચન આવકાર્ય હોય છે. ત્યારે હું વિનંતી કરીશ પૂજા દીદીને, પૂજાબેન જોશીને કે આપણા નિલેશભાઈ ભાયણીને વંદે માતરમની તકતી આપી અને આપણે એમનું સ્વાગત, સન્માન અને અભિવાદન કરીએ. નિવૃત્ત શિક્ષક છે અને એમ છતાં તેઓ નિવૃત્તિનું જીવન પ્રવૃત્તિમાં ગાળે છે. આપણી વિદ્યાલયની લાઇબ્રેરી સંભાળે છે. માટે યુવા મિત્રોને મોકલી આપશો. હું વિનંતી કરીશ સાગરભાઈ પરવાડિયાજી સન્માન સ્વીકારવા આવશો. કાલે રાત્રે 1:30 વાગ્યા સુધી પ્રસંગમાં હોવા છતાં પણ ઉપસ્થિત જોરદાર તાળીઓથી એટલા માટે વધાવો. आएंगी सदियां जाएंगी सदियां गंगा मेरी गोद में बैठी है, हिमालय पर मैं गर्व करती हूँ. मैं झांसी की रानी लक्ष्मीबाई हूँ. मैं अपनी झांसी किसी को नहीं दूंगी. अंग्रेजों भारत छोड़ो, अंग्रेजों भारत छोड़ो, अंग्रेजों भारत छोड़ो. भारत माता की વાહ. चार सालों की तमन्ना पमार दिन में देने का दिन ना बात होता दिन में इस्लाम जिंदाबाद, इस्लाम जिंदाबाद, इस्लाम जिंदाबाद. भारत माता की બોમ્બ ફેંકો, બોમ્બ બોમ્બ. मैं इन्हें दामोदर सर करीम से प्यार करने वाले हम सब हिंदू हैं. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. जय नरेंद्र मोदी. भाइयों और बहनों, सबका साथ सबका विकास. अब की बार मोदी सरकार. भारत माता की. मैं महात्मा गांधी. अंग्रेजों भारत छोड़ो, कराया मरा. मेरा जीवन ही मेरा संदेश है. भारत माता की वंदे मातरम. जीजाबाई माँ भवानी शिवाय कोई सामने नहीं जीते. जय भवानी, हर हर महादेव. જય ભવાની. હું યોગી આદિત્યનાથ છું. હું ધર્મની રક્ષા કરી. બોલો બધા જય જય શ્રી રામ. मेरे राम सबरी बाई छे. मेरे राम कब आएंगे, मीठे बोल कब खाएंगे. मेरे गुरु ने मुझे किया था, तेरी चुपड़ी पे राम बसाएंगे. जय श्री राम. જય શ્રી રામ.
છે. તમે શાંતિ રાખો, જોરદાર તાળીઓથી બધાઓ. હું આઝાદ છું. અંગ્રેજોના આટલા કારણે બનાવ. ભારત માતા કી જય. વંદે માતરમ.
એ ખૂબ શ્રેષ્ઠ વાત. હું વિનંતી કરીશ ભીખાલાલભાઈને, આવો આપણે એમનું સન્માન કરવું છે. બંને એસએમસી સભ્ય બહેનોને વિનંતી કરીશ કે આવો વંદે માતરમની શક્તિથી આપણે ભીખાલાલભાઈનું સ્વાગત કરીએ. किसी यादियां मंजर है या नया સમૃદ્ધ વિરાસત છે. અહીં દીપાંજલિ, અર્ઘ્ય અને પુષ્પાંજલિનું મહત્વ છે. ભાગીરથીનો ભાવ છે તો આસ્થાનો આવકાર છે. વિકારોનું તર્પણ છે તો ગુણોના સંક્રાંતિનું અર્પણ છે. અખાડાનું આહવાન છે તો કુંભમાં સ્નાન થકી મોક્ષનો સાક્ષાત્કાર છે. તો અહીં આત્મા પરમાત્માના એકાકારનો અવતાર છે. તો ચાલો આવી કુંભ કથાનો આગાઝ કરીએ. महाकुंभ कहानी सुनो रे कुंभ कहानी, कुंभ कहानी सुनो रे कुंभ कहानी. कहत सुनत आवे, कहत सुनत आवे अखियत में पानी. कुंभ कहानी सुनो रे कुंभ कहानी. कुंभम शरणं गच्छामि, कुंभम शरणं गच्छामि, कुंभम शरणं गच्छामि. કુમારી ભટ્ટના બલિદાન એળે ન જાય એવા વિચારોના હતા એ વાહક. અમે છીએ સનાતન સંસ્કૃતિના સાચા શૌર્યવીર સંરક્ષક. સનાતન ધર્મની પતાકા જેણે ફરકાવી એ વ્યક્તિમત્વ હતા સાચા સંવર્ધક. The way of life, way of thinking, way of worship ને સનાતન ધર્મ થકી મળ્યો સાચો ઉદ્દીપક. તો ચાલો જાણીએ સનાતન ધર્મના પ્રેરણા સ્ત્રોત દિગ્વિજય શ્રીમદ આદ્ય શંકરાચાર્ય. तरुण वीर देश के, मूर्त वीर देश के, तरुण वीर देश के, मूर्त वीर देश के. जाग 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 रे मातृभू पुकारती, जाग 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 रे मातृभू पुकारती. तरुण वीर देश के, मूर्त वीर देश के. शत्रु अपने शीश पर आज चढ़ के बोलता, शक्ति के घमंड में देश मान तोलता. की समाधि को, शंभु के निवास को देख आंख खोल तू और गला टटोलता. अस्थि दे की रक्त तू, वज्र दे की शक्ति तू, कीर्ति है खड़ी हुई आरती उतारती, मातृभू पुकारती. तरुण वीर देश के, मूर्त वीर देश के. महाकुंभ कहानी सुनो रे कुंभ कहानी, कुंभ कहानी सुनो रे कुंभ कहानी. कहत सुनत आवे, कहत सुनत आवे अखियत में पानी. कुंभ कहानी सुनो रे कुंभ कहानी. कुंभम शरणं गच्छामि, कुंभम शरणं गच्छामि, कुंभम शरणं गच्छामि, कुंभम शरणं गच्छामि. ब्रह्म सत्यम जगन मिथ्या, जीवो ब्रहेव नापरा. ब्रह्म ही सत्य है और जगत मिथ्या है. जीव ही ब्रह्म है और जीव और ब्रह्म में
कोई भेद नहीं। जिस अद्वैत वेदांत दर्शन से सनातन का प्रादुर्भाव हुआ, आदि शंकराचार्य ने उस सनातन धर्म के प्रचार के लिए पूरे भारत के कोने कोने का भ्रमण किया। आदि शंकराचार्य जी की यह यात्रा दिग्विजय यात्रा कहलाती है। इस यात्रा का प्रारंभ रामेश्वरम से हुआ। उत्तर में अलग अलग स्थानों से होते हुए यह यात्रा कश्मीर तक पहुंची। यहां शारदा पीठ में भगवान शंकराचार्य जी ने शास्त्रार्थ किया। पूर्व में वो बंगाल और असम तक गए। वहीं पश्चिम में तक्षशिला यानी आज के रावलपिंडी तक पहुंचे, जहां उन्होंने बौद्ध मत के दार्शनिकों से शास्त्रार्थ किया। आदि शंकराचार्य ने लगभग 84 संप्रदायों के आचार्यों से शास्त्रार्थ किया। उन्होंने जिन आचार्यों से शास्त्रार्थ किया, उनमें अधिकांश आदि शंकराचार्य जी के शिष्य बन गए। कश्मीर से कन्याकुमारी तक, काशी से केदारनाथ तक आदि शंकराचार्य ने दिग्विजय यात्रा के माध्यम से भारत के प्रत्येक हिस्से में सनातन धर्म की अलख को जागृत किया। भारत में सनातन संस्कृति कायम रहे, सनातन दर्शन के माध्यम से समाज में विभाजन को रोका जाए, इसी प्रयास में आदि शंकराचार्य जी ने भारत के 4 कोनों में इन महान मठों की स्थापना की। वेदांत मार्ग को लंबे समय तक चलाने के लिए सन्यासी संघ का गठित होना आवश्यक है, और इसी के लिए भारत के चारों दिशाओं में मठों की स्थापना होगी। पद्मपाद, सुरेश्वर, हस्तामलक और टोटक। मेरे 4 प्रमुख शिष्य ही महाधीश होंगे और शेष अन्य शिष्य उनके सहायक होंगे। द्वारिका धाम में शारदा मठ, पुरी में गोवर्धन मठ, जोशी मठ में ज्योतिर्मठ और रामेश्वरम में श्रृंगेरी मठ। आदि शंकराचार्य ने हर मठ के लिए एक वेद और एक वेद महाकाव्य को प्रधानता देने के लिए कहा। उन्होंने इन 4 मठों से 10 संप्रदायों को जोड़ा। ये 10 संप्रदाय मठ के अधीन रहकर वेदों के संरक्षण और सनातन धर्म के प्रचार प्रसार में जुट गए। ये 10 नामी संप्रदाय कहलाए। कुंभ कहानी सुनो रे, कुंभ कहानी, कुंभ कहानी सुनो रे, कुंभ कहानी। कहत सुनत आवे, कहत सुनत आवे, अखियन में पानी। कुंभ कहानी सुनो रे, कुंभ कहानी। कुंभम शरणं गच्छामि, कुंभम शरणं गच्छामि, कुंभम शरणं गच्छामि। આ 10 નામી સંપ્રદાયનો એક સ્વરૂપ છે અખાડો. અખાડાએ સનાતનની પરંપરા જાળવી છે. ખિલજીના પ્રકોપ સામે લોહીનું પાણી હાડકાનું ખાતર કરી સંસ્કૃતિ બચાવી છે. શસ્ત્ર અને શાસ્ત્ર સાથે લઈ અનંત આદિકાળથી નગ્ન સાધુએ આ સંસ્કૃતિની રક્ષા કરી. મહાકુંભમાં જોડાયેલ અખાડાના યોગદાનને કદી વિસરી ન શકાય. ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક કાર્યમાં સક્રિય સંતો અને સન્યાસીનું સંગઠન છે અખાડો. વેદ, ઉપનિષદ અને ધર્મનું અનુશાસનનું પાલન કરી ધર્મ સંસ્કૃતિનું સંવર્ધન કરનારું સંગઠન છે અખાડો. 5 સભ્યોની સમિતિ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ગણેશ, શક્તિનું અનેરા સમન્વયનું સંગઠન છે અખાડો. અને આ અખાડા વગર મહાકુંભ શક્ય નથી. महाकुंभ कहानी सुनो रे, कुंभ कहानी, कुंभ कहानी सुनो रे, कुंभ कहानी। कहत सुनत आवे, कहत सुनत आवे, अखियन में पानी। कुंभ कहानी सुनो रे, कुंभ कहानी। कुंभम शरणं गच्छामि, कुंभम शरणं गच्छामि, कुंभम शरणं गच्छामि, कुंभम शरणं गच्छामि। कुंभનો અમૃત
જેમાંથી પ્રાપ્ત થયું એ ઘટના એટલે સમુદ્ર મંથન. મંથનના મંથન થકી આપણને મળ્યો મહાકુંભનો અદ્ભુત અવિસ્મરણીય અનોખો ઉત્સવ. સમુદ્ર મંથનથી જ આપણને આ બધું પ્રાપ્ત થયું. જે જોડાયો છે એક જન, તો રજૂ થાય છે મહાકુંભનું સમુદ્ર મંથન. દુર્વાસાએ ઇન્દ્રને આપી હતી એક દિવ્ય માળા. અહંકારમાં ઇન્દ્રએ હાથી પર ચડાવી અમાળા. હાથી ઉપર ચડાવી અમાળા. હાથીએ પગેથી કચડી હતી એ દિવ્ય માળા. ક્રોધે ભરાયેલ દુર્વાસાના શ્રાપથી દેવોની શક્તિ ક્ષીણ થઈ હતી. દેવોની શક્તિ ક્ષીણ થઈ હતી. સંકટ હતો વિકટ અને ચિંતાતુર હતા દેવાધિદેવ. વિકટમાં આવેલ દેવો સૌ વડા ભગવાન વિષ્ણુને. સૌ વડા ભગવાન વિષ્ણુને. વિષ્ણુએ કહ્યું તમારી સગળી શક્તિહીન થઈ. સમુદ્રના તળિયે તમારી સગળી શક્તિ સ્થિર થઈ. સગળી શક્તિ સ્થિર થઈ. સમુદ્રના મંથન કરવું પડશે ને અમૃતને અમે પામીશું. અમૃત કળશનો સ્પર્શ પામી અમરત્વને પામીશું. અમે અમરત્વને પામીશું. દાનવોનો સહકાર જોઈશે શું તમે એ પામશો. દેવતાના પ્રસ્તાવ પર બલિએ મહોર કરી જાણશો. બલિએ મહોર કરી જાણશો. વાસુકી રૂપી નાગની એક નયન રમ્ય પ્રતિમા બની. મધરાંચલ પર્વત મધ્ય સમુદ્ર મંથન શરૂ થયું. સમુદ્ર મંથન શરૂ થયું. સમુદ્ર મંથન શરૂ થયું. 14 રત્નો મળ્યા સૌને મંથનના મંથન થકી. ધન્વંતરી કળશ લઈ પ્રગટ્યા. દેવદાનવ યુદ્ધ થયું ને દેવદાનવ યુદ્ધ થયું ને દેવદાનવ યુદ્ધ થયું. અમૃત કળશ લઈ દેવતા ચાલી નીકળ્યા અવની પર. ત્યારે 4 ટીપા અમૃતના પડ્યા હતા આ અવની પર. પડ્યા હતા આ અવની પર. ઉજ્જૈન નાસિક પ્રયાગરાજ ને હરિરૂપ હરિદ્વાર છે. બસ ત્યારથી જ આ સૃષ્ટિ પર મહાકુંભનો આગાઝ છે. 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 कुंभ कहानी सुनो रे. कुंभ कहानी. कुंभ कहानी सुनो रे. कुंभ कहानी. कहत सुनत आवे. कहत सुनत आवे अखियन में पानी. कुंभ कहानी सुनो रे. कुंभ कहानी. कुंभम शरणं गच्छामि. कुंभम शरणं गच्छामि. कुंभम शरणं गच्छामि. कुंभम शरणं गच्छामि. जो भूमि देवताओं की परम पावन विरासत है, जहाँ सत्यम शिवम और सुंदरम हर क्षण मुहूर्त है, धर्म सत्कर्म संस्कृति सभ्यता कर्तव्य का मंदिर, हमें है गर्व जिस पर वो हमारा देश भारत है. हमारा देश भारत है. हमारा देश भारत है. महाकुंभ है. महाकुंभ है. महाकुंभ है. महाकुंभ है. ये महाकुंभ है. महाकुंभ. ये महाकुंभ है. ये महाकुंभ है. ये महाकुंभ है. महाकुंभ है.
महाकुंभ है महाकुंभ ये महाकुंभ है, महाकुंभ है महाकुंभ ये महाकुंभ है, महाकुंभ ये महाकुंभ ये महाकुंभ है, महाकुंभ है महाकुंभ ये महाकुंभ है। भक्ति के उत्साह का अविलंब ये आरंभ है धर्म का अनुवाद सुंदर गंध युक्त कुसुम्भ है। भक्ति के उत्साह का अविलंब ये आरंभ है धर्म का अनुवाद सुंदर गंध युक्त कुसुम्भ है। है संतई है साधना है योग है आराधना, अद्वैत आनंदित अघोरी की अनादि कामना है। पंच आहुति यहाँ चिंता चिता सब तृप्त है ज्ञान चेतन मनन मंथन रौद्र रूपी तृप्त है। तपधार है विस्तार है तारण तरन परिरंभ है, तपधार है विस्तार है तारण तरन परिरंभ है। महाकुंभ है महाकुंभ है महाकुंभ है महाकुंभ है, ये महाकुंभ है महाकुंभ ये महाकुंभ है, ये महाकुंभ है, ये महाकुंभ है महाकुंभ है महाकुंभ है, ये महाकुंभ है, महाकुंभ है महाकुंभ ये महाकुंभ है, महाकुंभ है महाकुंभ ये महाकुंभ है, महाकुंभ ये महाकुंभ ये महाकुंभ है, महाकुंभ है महाकुंभ ये महाकुंभ है। कुंभ कहानी सुनो रे कुंभ कहानी, कहत सुनत आवे कहत सुनत आवे अखियन में पानी। कुंभ कहानी सुनो रे कुंभ कहानी, कुंभम शरणं गच्छामि कुंभम शरणं गच्छामि कुंभम शरणं गच्छामि। 21મી સદીના સનાતનનું રક્ષણ કરવા મળ્યા બે આધુનિક યુગ દ્રષ્ટા, એક દૃઢ મનોબળના દાતા યોગીજી અને એક ઇન્દ્ર જેવી આભાવાળા નરેન્દ્ર મોદીજી। આધુનિક કુંભનું આયોજન એટલે એક નાનકડા દેશ જેટલું માનવ મહેરામણ। 1500 કરોડ રૂપિયાની સરકાર દ્વારા ફાળવણી, 1,75,000 ટેન્ટ, 75,000 પોલીસ કર્મી, 30 નવા અસ્થાયી પુલ, 500 કિલોમીટરના કુલ રોડ, 1300 સ્પેશિયલ ટ્રેન। આજે આધુનિક ભારતના મહાકુંભનો આજ સાક્ષાત્કાર છે। સ્ટીવ જોબ્સના પત્ની પણ સહી સ્નાન કરી ધન્યતા અનુભવે એ આજે ભારતીય સંસ્કૃતિ છે અને આજ દર્શાવે છે વેસ્ટર્ન કલ્ચરમાં સનાતન ધર્મનો ભવ્ય વિજય। વેસ્ટર્ન કલ્ચરમાં સનાતન ધર્મનો ભવ્ય વિજય। બોલો જય શ્રી રામ। દર 4 વર્ષે અર્ધ કુંભ આવે, દર 6 વર્ષે અર્ધ કુંભ આવે, દર 12 વર્ષે કુંભ આવે અને દર 144 વર્ષે મહાકુંભ આવે। 14 જાન્યુઆરી ઉત્તરાયણ થી લઈ અને 26 ફેબ્રુઆરી 1 મહિનો અને 12 દિવસ આ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। જૂના વડીલોને ખબર છે કુંભના મેળામાં ખોવાઈ જતા, હવે કુંભના મેળામાં ખોવાતા નથી। એટલે જીગર કરીને એકલા બહેનો પણ બસમાં ઉપડી જાવ જો ભાઈઓને 5 દિવસની રજા ન હોય તો, પણ કુંભ મેળામાં જઈએ અને સનાતન સંસ્કૃતિનું ગાન કરીએ। મારે વિશેષ નોંધ લેવી છે રાકેશભાઈ પટેલની। મૂળ એ ગણિત વિજ્ઞાનના શિક્ષક છે, પણ જેટલી પણ કવિતાઓ તમે અહીંયા સાંભળી, જેટલી પંક્તિઓ સાંભળી, એ તમામ પંક્તિઓ તેમણે પોતે રચી છે। સંપૂર્ણ સ્ક્રિપ્ટ તેમણે પોતે લખી છે અને આ 18 મિનિટનું સંપૂર્ણ નાટકની કોરિયોગ્રાફી એમણે તથા મિત્તલ દીદી, ધારા દીદી અને ચેતનભાઈ વગસિયાએ કરી છે। ત્યારે આ તમામ ગુરુજી અને ભાગ લેનારા અમારા 73 બાળકો એનએમએમએસમાં જાય, વોલીબોલ અને ખોખોમાં જિલ્લા કક્ષાએ રમવાઈ જવાના છે અને ટૂંકા સમયમાં કૃતિ અને ગુરુજીનો આગ્રહ કે વાસુકી નાગ પણ ભાડે નહીં લાવીએ, એ પૂઠામાંથી બનાવો, પર્વત પણ ભાડે નહીં લાવીએ, 1 રૂપિયો ખર્ચો નહીં, પોતાના ઘરે જે કપડા હોય એમાંથી જ વેશભૂષા
ઝીરો કોસ્ટ, ઝીરો બજેટ કૃતિઓ થતી હોય ત્યારે એકવાર જોરદાર તાળીઓથી તમામ વિદ્યાલયની તમામ કૃતિને વધાવી લઈએ. હું વિનંતી કરીશ શાળા ક્રમાંક 334 ના પ્રધાન આચાર્ય ચેતનભાઈ હિરપરાજીને કે આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા પ્રજાસત્તાક અને વર્તમાન રાષ્ટ્રની સ્થિતિ વિશે આપણને માહિતગાર કરશે. આદરણીય ચેતનભાઈ હિરપરાજી. બાબા સાહેબ આંબેડકરે એમની છેલ્લી જે મીટિંગ થઈ 25મી નવેમ્બર 1949 ત્યારે એમ કીધું કે આ બંધારણ તો સારું છે પણ એ ટકશે કે કેમ, એ બંધારણ લાગુ પાડ્યા પછી એને અનુસરવા વાળા લોકો ઉપર આધાર રાખશે. ત્યારે આજે આ 76 વર્ષે પણ આપણું આ બંધારણ અડીખમ ઊભું છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી વિશ્વમાં કોઈને કહી શકાય તો એ ભારતની છે. ત્યારે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ આ દેશના દેશવાસીઓને કે આટલા વર્ષો પછી પણ આપણે બંધારણને સંપૂર્ણ સન્માન આપી અને લોકશાહી ટકાવી છે. કોઈની નાની લીટી નથી કરતો, પણ બાજુમાં જ પાકિસ્તાન દેશ છે, વર્ષ ન થાય ત્યાં બંધારણ છે એ એક બાજુ જતું રહે, અહીંને ત્યાં સૈનિક શાસન આવી જાય છે. ભારતમાં આવું ક્યારેય બન્યું નથી. નાગરિક ધર્મ આપણું એવું કહે છે, સેનાઓ, ક્રાંતિકારીઓ, શહીદો, સાયન્ટિસ્ટો આ બધા જ ભારત માટે મહેનત કરે છે. ત્યારે 5 વાત મારે ટૂંકમાં કહેવી છે અને એ આપણે આપણા જીવનમાં ઉતારીએ તો 76મો સ્વાતંત્ર્ય દિવસ એ આપણે વાસ્તવમાં એની ઉજવણી છે ચરિતાર્થ થઈ કહેવાય. અને એમાં પહેલું જ કામ છે એ પરિવાર ભાવના, એટલે વડીલોને સન્માન આપવું. આપણે જ્યાં છીએ ને આપણીથી જે મોટા છે એને સન્માન આપીએ તો કાયમ માટે આ દેશ છે એ વિશ્વને આંગળી ચીંધનાર દેશ બની રહેશે. એક પર્યાવરણનું ધ્યાન રાખવું. વિકસિત દેશો પણ અત્યારે આ ચિંતામાં છે. જો પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ તો ગમે હશે, ગમે એટલી વસ્તુ હશે, પણ જીવવાલાયક પૃથ્વી નહીં હોય તો આપણે કંઈ નહીં કરી શકીએ. એટલે પ્લાસ્ટિક, પાણી આનું ધ્યાન રાખીશું, સામાજિક સમરસતા લાવીશું, સ્વદેશી વાપરીશું અને નાગરિક ધર્મ છે એ આપણો બજાવીશું. આ 5 વસ્તુ છે પંચપ્રણ તરીકે આજના દિવસે સંકલ્પ કરી અને ઊભા થઈશું. ત્યારે આજના દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અહીંયા ઉપસ્થિત એવા તમામ દાદાશ્રી, વાલીશ્રી, એસએમસીના સભ્યશ્રીઓ અને વિદ્યાર્થીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માહિતી આપી. આભાર દેવજી. કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ. શાળા ક્રમાંક 355 ના વિદ્યાર્થીઓ સાયબર ક્રાઇમ વિશે નાટક રજૂ કરશે. હમણાં જ અહીંથી રજૂ થયું કે રોટી કપડાવાળું મકાન એ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે, પણ ત્યાર પછીની હાલની જો કોઈ જરૂરિયાત હોય તો તે છે મોબાઈલ. પરંતુ ઘણીવાર આ મોબાઈલના ઉપયોગથી આપણને ઘણું બધું નુકસાન થાય છે અને સાયબર ક્રાઇમ એ સૌથી મોટું ક્રાઇમ છે જે હાલના વર્તમાન સમયમાં આપણે સૌ એનાથી નુકસાન ભોગવી રહ્યા છીએ. તો સાયબર ક્રાઇમ વિશે વધારે હું કંઈ નહીં કહું, પરંતુ બાળકોને જ બોલવા દઈએ. નિહાળીએ સાયબર ક્રાઇમ વિશે નાટક. ઠોક ઠોક કરે અલા આ હેનો મેસેજ આવ્યો, વાંચવા દે જરા. ક્રેડિટ કાર્ડ પર ₹1 લાખની ઇન્સ્ટન્ટ લોન તમારા ખાતામાં, બેંક ખાતામાં, અને એ પણ 0% વ્યાજ પર. વ્યાજ વગરની લોન મળે એ પણ 0% વ્યાજે લઈ જ લેવાય ને. ચાલ ફોન કરવા દે. हेलो, आपका मैसेज आया था क्रेडिट कार्ड पर 1 लाख की लोन और वो भी 0% ब्याज पर. उसके लिए फ़ोन किया है. क्या वो सच है? जी हाँ, ये बिल्कुल सच है. क्या आपको लोन चाहिए? उसके लिए क्या करना पड़ेगा? आपके पास किस बैंक का क्रेडिट कार्ड है? मेरे पास SBI का क्रेडिट कार्ड है. ओके, आपका क्रेडिट कार्ड का नंबर बताइए. वो क्या है कि लोन के साथ आपका क्रेडिट कार्ड भी लिंक करना पड़ेगा. जी अभी नंबर बताता हूँ. 2446484269626854. यह आपका व्हाट्सएप नंबर है? जी हाँ.
इस नंबर पर आपको एप्लीकेशन भेजा जाएगा, उसको डाउनलोड करना है। जी मैसेज आ गया। एप्लीकेशन भी आ गया। मैं अभी डाउनलोड करता हूँ और इंस्टॉल भी करता हूँ। वेरी गुड अहमद भाई, लोन पाने से आप एक ही स्टेप दूर हैं। आपको एप्लीकेशन में जो भी परमिशन मांगी जाए वो देनी है। लोन लेना है तो परमिशन तो देनी ही पड़ेगी। अभी परमिशन दे ही देता हूँ। हाँ, परमिशन में दे दी। अहमद भाई, वो एप्लीकेशन ओपन कीजिए और आपकी सारी क्रेडिट कार्ड की डिटेल्स भर दीजिए। 5 मिनट में 1 लाख रुपये आपके बैंक के खाते में जमा हो जाएंगे। ओके, अभी वो भी कर देता हूँ। रुपया 50,000 स्पेન્ટ ऑन योर क्रेडिट कार्ड। लाख रुपया जमा થવાને બદલે ક્રેડિટ કાર્ડમાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા। હે ભગવાન, લાવ ફોન કરવા દે। आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह अभी स्विच ऑफ है। એ ભગવાન, હવે હું શું કરું? શું થયું હેમંતભાઈ? મારા ખાતામાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા। તમે સાયબર ક્રાઇમની હેલ્પલાઇનમાં ફોન કરી ફરિયાદ નોંધાવો। તેનો નંબર છે 1930। આ નંબર પર ફરિયાદ કરવાથી તમારા ઉપાડેલા રૂપિયા પાછા મળી શકે છે। અને હવે પછી ક્યારેય પણ આવી લોભામણી જાહેરાતથી આપણે આપણા ક્રેડિટ કાર્ડ કે બેંક ખાતાની વિગતો કોઈને આપવી જોઈએ નહીં। केस 2। हेलो, कौन? क्या आप मनोज भाई पटेल हैं? जी हाँ। और घर नंबर 45 शिवनगर सूरत, ये आपका एड्रेस है? जी हाँ, बिल्कुल सही। मैं क्राइम ब्रांच मुंबई से बात कर रहा हूँ। आपके नाम से आप ही के एड्रेस से एक पार्सल मिला है। वह पार्सल निगरानी में है क्योंकि उनमें से ड्रग्स पाया गया है। सर, मैंने कोई पार्सल मंगवाया नहीं है और किसी को भेजा भी नहीं है। डिजिटल अरेस्ट किया जाता है और कहीं भी जाने की कोशिश मत करना। आपका फ़ोन हमारी सिस्टम के निगरानी में है। लेकिन सर, लेकिन कुछ नहीं, कुछ ही देर में आपके घर पुलिस आएगी। जो भी हो वो उसको बताना। ड्रग्स की हेरा फेरी का गंभीर मामला है। इसमें आपको 5 साल की जेल और जुर्माना भी भरना पड़ सकता है। सर, मुझे पुलिस के लफड़े से बहुत डर लगता है। जुर्माना भरने के लिए मैं तैयार हूँ, लेकिन मुझे पुलिस से बचाना। जुर्माने के तौर पर आपको बहुत कीमत चुकानी पड़ेगी। हाँ सर, जो भी कीमत होगी वो मैं भरने के लिए तैयार हूँ। इसी नंबर पर आपको एक लिंक भेजेंगे। अभी आपको 5 लाख रुपए ट्रांसफ़र करने होंगे। सर, इतनी बड़ी रकम मेरे पास नहीं है। तो ठीक है, पुलिस के आने का इंतजार करो और जेल की हवा खाने के लिए तैयार रहो। नहीं, मैं पैसे भरने के लिए तैयार हूँ। वेरी गुड मनोज भाई, आप बहुत ही समझदार हो। जल्दी से 5 लाख रुपया ट्रांसफ़र कीजिए। 2 लाख तो मारा खाताમાં જ છે। બીજા 3 લાખનું શું કરું? હા, ક્રેડિટ કાર્ડમાંથી 1 લાખ રૂપિયા લઈ લઉં। જાનવીની એફડી તોડાવી નાખું। પપ્પાના પેન્શનવાળા ખાતામાંથી 1 લાખ રૂપિયા લઈ લઉં। हाँ, થઈ ગયા 5 लाख। क्या हुआ मनोज भाई? जी, इंतजाम हो गया, अभी ट्रांसफर करता हूँ। थैंक यू मनोज भाई। हा 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 हा। आप इतना क्यों हंस रहे हो? आप महामूर्ख बन चुके हो मनोज भाई। हा 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 हा। हेलो, आप जिस नंबर पर कॉल कर रहे हैं वह अभी स्विच ऑफ है। हे भगवान, હું લૂંટાઈ ગયો। મારી મહેનત લૂંટાઈ ગઈ। શું થયું મનોજભાઈ? કેમ રડો છો? મારી પર ક્રાઇમ બ્રાન્ચનો ફેક કોલ આવ્યો હતો। મને ડિજિટલ અરેસ્ટ કરીને મારી પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લીધા। હું લૂંટાઈ ગયો। આમ રડીને બેસી ન રહો। આપણા બંધારણમાં કે કાયદામાં ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ જોગવાઈ જ નથી। માટે સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી તમારી ફરિયાદ નોંધાવો। તમને તમારા ગુમાવેલા રૂપિયા પણ પાછા મળી શકે છે। કેસ 3। વાવ, 10 મિલિયન ફોલોવર્સ થઈ ગયા। હું તો ફેમસ થઈ ગઈ।
कॉन्ग्रेचुलेसन मानवी जी, आपके 10 मिलियन सब्सक्राइबर पूरे हो चुके हैं। आपका गोल्डन प्ले बटन हमारे पास आ चुका है, तो हमारा नंबर आप सेव कर लीजिए ताकि आपका एड्रेस लेकर हम आपका गोल्डन प्ले बटन तुम्हारे पास पहुंचा सके। यस यस, अभी मैं भेजती हूँ और सेव भी करती हूँ। हा 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 हा, हैकर के ऊपर इतना भरोसा। अभी आपका व्हाट्सअप चेक कीजिए। हे भगवान, मैं तो आवा फोटा ज नहीं पड़ाव्या। आप मेरे को 50,000 रुपये नहीं दोगे तो ये फोटो और वीडियो में वायरल कर दूंगा। 50,000 हूँ क्या थी काढ़ीश? वो मुझे नहीं पता। पर फोन कट करी नाखो। हे भगवान, હવે હું શું કરીશ? મમ્મી પપ્પાને પણ નહીં કહેવાય। મારો વિડીયો કે ફોટો વાયરલ કરી દેશે તો? હવે મારી પાસે એક જ રસ્તો છે। જોયું તમે કઈ રીતે સાયબર અપરાધીઓ તમને તેમની જાળમાં ફસાવી શકે છે? જો તમારી સાથે પણ આવું થાય તો કોલ કરો 1930 અને બને તેટલો સોશિયલ મીડિયા અને ગેમ્સ રમવાનો ઓછો ઉપયોગ કરો। આપણી સલામતી शिवा चमके तेज तिलक तलवार शिवाजी हो शंभु रूप अवतार शिवाजी हुई धरा धन्य जन लाल शिवाजी राखी केसरिया की लाज शिवाजी तेज तिलक तलवार शिवाजी हो शंभु रूप अवतार शिवाजी हुई धरा धन्य जन लाल शिवाजी राखी केसरिया की लाज शिवाजी मुठभर घेतले मावळे सोबती नाय पाहिला जाती पाती लढले मातीसाठी फाडला कोतळा नाय चालू दिल्या कुटीनीती मुघलांच्या मुघलाचा बाप राजा माझा सूर्य उन तेच होता राजा माझा हर हर करी गाजा वाजा हर हर करी उभा केला स्वराज्य माझा। विजय तिलक कड़ भाल रहे मारी ममता थारी ढाल रहे राज बचाना माटी रे कहे जीजाबाई शिवाजी से।
વિદ્યાર્થી મિત્રોને 76મા પ્રજાસત્તાક દિવસની સુવર્ણ સવારના નમસ્કાર. ખોવાઈ ગઈ છે દુનિયા, ઓ મોબાઈલ કરી કમાલ તે પણ, અરે આ તો મોબાઈલની દુનિયા છે. નથી કોઈને મળવા જવું કે નથી કોઈને કેમ છે પૂછવું, અરે આ તો મોબાઈલની દુનિયા છે. તહેવાર હોય, લગ્ન હોય કે ફરવા ગયા હોય, ફોટો અપલોડ કરી જાણ કરે, અરે આ તો મોબાઈલની દુનિયા છે. રમતો સમાવી લીધી છે, મેદાનો પડ્યા છે સુનસાન, અરે આ તો મોબાઈલની દુનિયા છે. બધું જ સમાવી લીધું છે, પરંતુ માનસાઈ નામની તો એપ્લિકેશન જ નથી, અરે આ તો મોબાઈલની દુનિયા છે. શું ચાલે? આવો પ્રશ્ન જો હું તમને પૂછું તો તમે શું કહેશો? કદાચ આપણા ઘણા બધા જવાબ હશે, પરંતુ આખી દુનિયાનો એક જ જવાબ છે મોબાઈલ. યુવા જગત તો મોબાઈલમાં વ્યસ્ત જ હતું કે તાજા જન્મેલા બાળકો પણ તેમાં વ્યસ્ત થઈ ગયા. થોડું બાકી હતું તો મોટા ભાગના વાલીઓ પણ આ જ દુનિયામાં આવી ગયા. મેડિકલ જગત માટે ભવિષ્ય ખૂબ જ સારું છે, કારણ કે વિશ્વનો બહુ મોટો વર્ગ નવા માનસિક રોગોને હસ્તમેળાપ કરવા થનગની રહ્યું છે. મોટા થઈને જો તમારે ડોક્ટર જ બનવું હોય તો 2 રોગોના નિષ્ણાત ખાસ બનજો, એક આંખના અને બીજા મગજના. કારણ કે આજે વિશ્વનો 99% યુવાધન મોબાઈલમાં જ વ્યસ્ત છે, તેથી આંખો પણ જશે ને મગજ પણ. અરે આપણા ટપાલના એ જમાનાને તો યાદ કરો, જ્યારે સમાચારને બીજી જગ્યાએ પહોંચતા 1 મહિનાનો સમય જતો. ટેકનોલોજીની ક્રાંતિ એટલી હદે થઈ કે વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેલો માણસ બીજા ખૂણામાં રહેલા પોતાના સ્વજનને જોઈ શકે છે, સાંભળી શકે છે અને વાત કરી શકે છે. જેનો મોટા ભાગનો શ્રેય શ્રીમાન વોત્સલભાઈને જાય છે. 25 વર્ષ પહેલા જ્યારે એક શહેરમાંથી બીજા શહેરમાં જવાનું થતું તો પણ આખું ગામ ઝાપા સુધી મૂકવા આવતું, અને આજે તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં જશો, તમે એકલા જશો. કહું છું તમને હજી વળો પાછા આમ, મોબાઈલના માણીગર થયા છે તમામ. 5 મિનિટની કલાક રહી જાય કામ, મોબાઈલના માણીગર થયા છે તમામ. ઓનલાઈન ચેટિંગ, વોઇસ કોલિંગ, નેટથી, વિડીયોનું વ્યસન કરે વટથી, ફોટો એક ને ટેગ કરે ગામ, મોબાઈલના માણીગર થયા છે તમામ. લાઈક, શેરિંગ, સબસ્ક્રાઇબની દોડમાં મોબાઈલ હેંગ થશે ચાલશે લોડમાં. મોબાઈલની વરસી થઈ ગઈ આમ, મોબાઈલના માણીગર થયા છે તમામ. કહું છું હજી ચેત જો આ રાવણથી, ઉપયોગ એનો ન કરવો અકારણથી. નવી પેઢીને આપો રામ અને શ્યામ, મોબાઈલના માણીગર થયા છે તમામ. અસ્તુ. અજ્યા, એ અજ્યા, અહીંયા આવ. બોલો ને બાપુજી. જા એક શિમલા લેતા આવ. શિમલા તો કેવડું મોટું શહેર છે, ઈ ક્યાંથી લાવી શકું? તારો ડોહો ઈ શિમલા નહીં, પેલી માણેકચંદ વાળી શિમલા. શ્યામજી કાકા, ઓ શ્યામજી કાકા, એક શિમલા આપો ને. આલે અજય તારી શિમલા. લ્યો બાપુજી શિમલા. શિમલા ખાવાની તો મજા જ આવી જાય. અરે આ તો બાપુજી ખાય તે શિમલા છે, લાવને હું પણ ચાખું. સરસ, ખૂબ જ મીઠી છે. અજ્યા, એ અજ્યા, ચાલ શાળાએ જવાનો સમય થઈ ગયો. પિન્ટુ નથી આવ્યો? ચાલ તેમને પણ બોલાવી લઈએ. પિન્ટુડા, ઓ પિન્ટુડા, ચાલ શાળાએ જવાનો સમય થઈ ગયો છે. ના, હું નહીં આવી શકું, મારે ફી ભરવાની બાકી છે. અરે ચાલ ને, હું ગુરુજીને કહી દઈશ. પિન્ટુ, આજે શાળાએ કેમ નથી ગયો? ફી ભરવાની બાકી છે, આલ્યો ચિઠ્ઠી. હું ફી ભરી દઈશ, તું અત્યારે શાળાએ જા. નમસ્કાર ગુરુજી. બેસી જાવ. આજે આપણે ઇતિહાસ ભણવાના છીએ. ચોપડા કાઢીએ. ના ના, ચોપડાની જરૂર નથી, આપણે આમનામ જ સમજી લઈશું. વિદ્યાર્થીઓ, આ શું છે? તમાકુની પડી.
ના, આ તમાકુની પડી નથી, આ આપણા ભારતનો નકશો છે. કેટલાક બંદરોએ તેમના ટુકડા કરી નાખ્યા છે અને સરકી પડ્યા છે. વિદ્યાર્થીઓ, આ શું છે? ચૂનાની પડી. ના ના, આ ચૂનાની પડી નથી, આ ગોરા અંગ્રેજો છે જે આપણા ભારત દેશમાં આવ્યા હતા. તમને ખબર છે? મુઠ્ઠી ભર અંગ્રેજો વચ્ચે એવી રમઝટ જામી કે ખચાખચ કેટલાયને માર્યા, કેટલાયને પીટ્યા, કેટલાયનું શોષણ કરીને 32 સળિયાની વચ્ચે પૂરી દીધા. હવે સમજ્યા? હા. શું સમજ્યા? તમાકુ ના ના વિદ્યાર્થી મિત્રો, તમારે તમાકુ ન ખવાય. આપણા સમાજમાં કેટલાક ગામડા કે શહેરના લોકો તમાકુ ખાય છે. તેમને ખબર નથી કે તમાકુ ખાવાથી કેટલીક ગંભીર બીમારી થઈ શકે છે. વિદ્યાર્થીઓ, આપણે તમાકુ ન ખાવું જોઈએ અને જે ખાતા હોય તેમને પણ અટકાવવા જોઈએ. હવે સમજ્યા? હા. શું સમજ્યા? તમાકુ ન ખવાય. સરસ વિદ્યાર્થી મિત્રો. ટીન 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 ટીન. મિત્રો, તમને ખબર છે મારા પિતાજી તમાકુની પડી ખાય છે? અરે તેમાં વળી શી વાત? મેં તે આજે ચાખી હતી, ખૂબ જ મીઠી હતી. તો ચાલો આપણે પણ શામજી કાકાની દુકાને જઈએ અને તમાકુની પડી ખાઈએ. શ્યામજી કાકા, ઓ શ્યામજી કાકા, મને અને મારા મિત્રોને તમાકુની પડી આપો ને. બાળકો, તમારે તમાકુની કઈ પડી જોતી છે? મારી પાસે તમાકુ અને ગુટકાની ઘણી બધી પડીકીઓ છે. મને શિમલા આપો. આલે તારી શિમલા. મને માણેકચંદ આપો. આલે તારી માણેકચંદ. મને રજનીગંધા આપો. આલે તારી રજનીગંધા. મને વિમલ આપો. આલે તારી વિમલ. સરસ, शिमला खाने मजा આવી ગઈ. दाने दाने में केसर का स्वाद. ऊंचे लोग ऊंची पसंद. माणेकचंद. बोलो जुबा केसरी. एक ही स्वाद, रजनीगंधा का स्वाद. ક્યાં જાવ છો? ડોક્ટર પાસે. પેલા કેસ તો નોંધાવો. સારું. બોલો તમારું નામ. છગનભાઈ. લખ્યું. જાઓ, તમારો વારો આવી ગયો. તમને શું થયું છે? મને ગળામાં દુખે છે. દાંત દેખાડો. જીભ દેખાડો. મોઢું ખોલો. હજુ વધારે. હજુ વધારે. તમારે મોઢું ચેક કરવું છે કે ગળામાં બેસવું છે? તમને તો સડો થયો લાગે છે. તમે તમાકુ ખાવ છો? હા. તમારો એક્સરે અને ચેકઅપ કરાવવો પડશે. સારું, કરાવી લેશું. નર્સ. હા મેડમ, બોલો. આમનો એક્સરે અને ચેકઅપ કરાવવાનો છે. હા મેડમ, ચાલો છગનભાઈ મારી સાથે. તમે થોડીક વાર માટે દૂર વયા જાઓ. તમે વ્યવસ્થિત બેસો. હજુ વ્યવસ્થિત બેસો. મોઢું બંધ રાખો, નકર અંદર માખી વહી જશે. ખચ્ચાક. માફ કરશો છગનભાઈ, આમાં તો તમારો પગનો ફોટો આવ્યો. તમને ફોટો પાડતા આવડે છે કે નહીં? તમને નર્સ કોને બનાવ્યા? તો તમારે જોઈ તો તમારે જ નર્સ બની જવાય ને. અને હવે તમારું મોઢું બંધ રાખો અને મને મારું કામ કરવા દો. ખચ્ચાક. ચાલો છગનભાઈ મારી સાથે. લ્યો મેડમ, આ છગનભાઈનો રિપોર્ટ. અરે છગનભાઈ, તમને તો કેન્સર થયું છે. કેન્સર? કેન્સર એટલે શું થાય? કેન્સર ખૂબ ગંભીર બીમારી છે. તેનાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. હવેથી હું તમાકુ ખાવાનું ઓછું કરી દઈશ. તમે જો આમ સતત તમાકુ ખાતા રહેશો તો તમે જીવી નહીં શકો.
હવેથી હું નિર્ણય લઉં છું કે તમાકુ નહીં ખાવ. આવું તમે પહેલા વિચાર્યું હોત તો વધુ જીવી શકેત. હે ભગવાન, હવે હું શું કરીશ? ઓછી તમાકુની પડીકી ખાધી હોત તો રાત દિવસ નગરી બરફીના બટકાની જેમ ઠૂસ ઠૂસ જ કરો છો. અજિયા, તારા પપ્પાને કેન્સર થયું છે? હા, મારા પિતાજીને કેન્સર થયું છે. શું ખાવાથી થયું છે? તમાકુની પડી ખાવાથી થયું છે. તો ચાલો આપણે ડોક્ટર પાસે જઈને વધારે માહિતી મેળવીએ. ડોક્ટર સાહેબ, મેં અને મારા મિત્રોએ થોડાક સમયથી તમાકુની પડી ખાવાનું શરૂ કર્યું છે. તો શું અમને પણ કેન્સર થશે? જો તમે આમ સતત જ તમાકુનું સેવન કરતા રહેશો તો તમને પણ કેન્સર થશે. જોયું, મેં કહ્યું હતું ને, આપણે વધારે તમાકુ ન ખાવું જોઈએ. બાળ મિત્રો, હજુ તમે નાના છો. તમે જો તમાકુ ખાતા રહેશો તો તમને કેન્સર થશે, અને જે તમાકુ ખાતા હોય તેમને પણ અટકાવજો. અમે આજથી નિર્ણય લઈએ છીએ કે હવે તમાકુ નહીં ખાઈએ. સરસ બાળકો. ચાલો શામજી કાકાની દુકાને તમાકુ ખાવા જઈએ. અરે ના, ડોક્ટરે ના પાડી છે અને શિક્ષકે પણ ના પાડી છે. અરે ડોક્ટર તો કીધા રાખે, ચાલો આપણે જઈએ. અને ગુરુજી પણ આપણને ભણાવતા તમાકુ ખાતા જતા. ચાલો ખાવા જઈએ. શામજીભાઈ, મને એક વિમલ આપો ને. આલ્યો તમારી વિમલ. રોકડા કે ખાતામાં? ખાતામાં. આ જુઓ, તમારા ઓલા વર્ષના 10,000 અને આ વર્ષના 6,000 પણ બાકી છે. કુલ થઈને 16,000 થાય છે. તમે મને આ રૂપિયા ક્યારે આપશો? આ અઠવાડિયે આપી દઈશ. ઠીક છે. બાપુજી, મારી શાળાના 6,000 રૂપિયા ફી પણ બાકી છે. હું ફી ભરી દઈશ, તું અત્યારે શાળાએ જા. સારું. મિતાલીની બા, અરે ઓ મિતાલીની બા, અહીંયા આવો. હા, બોલો. આના 10,000 અને 6,000 બાકી છે, અને મિતાલીની શાળાના પણ 6,000 રૂપિયા બાકી છે. આના એટલે કોના? આના એટલે પેલા બનારસી પાન વાળાના. તમને પહેલા તો કીધું તું, પણ માનવું કોનું? મને તો લાગે છે હવે આપણા ઘરે ગીરવી મૂકવું પડશે. તમને ખબર છે આપણી બાજુવાળા પેલા છગનભાઈને પણ કેન્સર થયું છે. તેમને શાનાથી કેન્સર થયું છે? એને તમાકુની પડીકી ખાવાથી. એમ તો હવેથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું તમાકુ ખાવાનું બંધ કરી દઈશ. હું મંદિરે જઈને આવું. અજિયા, અહીંયા આવ. બોલો ને બાપુજી. હવે તો મને કેન્સર થયું છે. મને તો લાગે છે હું થોડાક દિવસનો જ મહેમાન છું. આ શું બોલો છો બાપુજી? ગાંડા થઈ ગયા છો? આવું ના બોલો. તમારી ભેગું તો વાત કરવી જ ખરાબ છે. હા, શું થયું બાપુજી? શું થયું અજિયાના બાપુ? મેં તમને ના પાડી હતી એટલું વ્યસન ના કરો. અરે હવે અમારું શું થશે આ દુનિયામાં? તમારા સિવાય અમારું કોણ? પિતાજી, તમે અમારી એક વાત પણ ના માની. બાપુજી, અજિયા, મને સાંભળવા મળ્યું છે કે તારા બાપુજીને કેન્સર થવાથી અવસાન થયું છે. હા, મારા બાપુજી ખૂબ જ તમાકુની પડી ખાતા હતા, તેથી તેને કેન્સર થયું અને તેમનું અવસાન થયું છે. તો આપણે આજથી તમાકુ નહીં ખાઈએ. તો ચાલો આપણે સિંગ ચણા ખાવા જઈએ.
બાળકો, હવે તમે કેમ તમાકુની પડી ખાવા નથી આવતા? હવે અમે તમાકુની પડી ખાવા નહીં આવીએ. મારા બાપુજી ખૂબ જ તમાકુની પડી ખાતા હતા, તેથી તેને કેન્સર થયું અને તેનું અવસાન થયું છે. તો હવે અમે તમાકુની પડી ખાવા તો નહીં આવીએ, પણ તમારી દુકાનની સામે પણ નહીં જોઈએ. આજથી શિમલા બંધ, આજથી માણેકચંદ બંધ, આજથી રજનીગંધા બંધ, આજથી વિમલ બંધ. તો ચાલો આપણે સિંગ ચણા ખાવા જઈએ. મગન કાકા, ઓ મગન કાકા, મને અને મારા મિત્રોને સિંગ ચણા આપો ને. મને ચણા આપો. આલે તારા ચણા. મને વટાણા આપો. આલે તારા વટાણા. મને સિંગ આપો. આલે તારી સિંગ. મને ડાળિયા આપો. આલે તારા ડાળિયા. તમે જોયું ને, અમારી હોસ્પિટલમાં આવા ઘણા કેન્સરના દર્દીઓ આવે છે. મારી તમને આગ્રહભરે વિનંતી છે કે તમે પણ પાન, માવા, ડ્રગ્સ, દારૂ, સિગરેટ, ગુટખાનું સેવન કરશો નહીં, નહીંતર તમે પણ કેન્સરનો ભોગ બની શકો છો અને તમારું મૃત્યુ પણ થઈ શકે છે. અસ્તુ. જય ના તમામ શાળાઓ વતી આમંત્રણ આપીને પધારેલા એવા ધ્વજ પ્રમુખ કારાવડિયા ગુંજાબેન, આ ઉપરાંત શાળાને હંમેશા આર્થિક મદદ કરનાર અને સામાજિક મદદ કરનાર એવા સર્વે દાદાશ્રીઓમાં ગૌતમભાઈ સોનાણી, મીનાબેન, સતીશભાઈ વાઘેલા, કનુભાઈ વગાસિયા, ભરતભાઈ જેતાણી, અજયભાઈ ગોહિલ, ડોક્ટર શૈલેષભાઈ ધામેલિયા, જયશ્રીબેન બાબરિયા, આ સર્વે દાદાશ્રીઓનો પણ આ અમારી શાળાના કેમ્પસ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ઉપરાંત અમારા કેમ્પસના યુવા ટીમ એવી મહારાજા કેમ્પસ સ્વયંસેવક યુવા ટીમ એમનો પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે પણ શાળાને જરૂરિયાત હોય ત્યારે 108ની જેમ એ હંમેશા તૈયાર જ હોય. તો આ પ્રસંગે એમનો પણ અમે આભાર માનીએ છીએ. ઉપરાંત તમારા બાળકોને જે અહીંયા શાળાએ લાવે છે અને એમની સુરક્ષિત રીતે એને અહીંયા પહોંચાડે છે એવા વાહન ચાલક મિત્રો એનો પણ આ પ્રસંગે આભાર માનીએ છીએ, કારણ કે એ પણ અત્યારે પાર્કિંગની વ્યવસ્થા સાથે જોડાયેલા છે અને જ્યારે પણ એને બોલાવીએ છીએ ત્યારે શાળામાં એ હાજર થઈ જાય છે. ઉપરાંત અત્યારે આપણી આ જે કૃતિઓ રજૂ કરી અને આ સરસ મજાના જે ફોટોગ્રાફી કરેલા એવા સાગરભાઈ પરવાડિયા, એલિશા ફોટોગ્રાફી, એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઉપરાંત મુકેશભાઈ ગરનાળા કે જેમને આપણે આ સુંદર મજાની સ્ટેજ વ્યવસ્થા પૂર્ણ પાડેલી છે એવા જગદીશભાઈ ફાર્મના મુકેશભાઈ ગરનાળાનો પણ આપણે આભાર માનીએ છીએ. આ ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ સાથે ટેકનિકલ એવા વિરેનભાઈ, સુભાષભાઈ, એમનો પણ આ પ્રસંગે આભાર માનીએ છીએ. અને પ્રસાદીના દાતા એવા ભીખાભાઈ, એમનો પણ આ પ્રસંગે આભાર માનીએ છીએ. ફરી આપ સૌ વાલી મિત્રોનો અને અહીંયા ઉપસ્થિત નામી અનામી તમામ વ્યક્તિઓનો અમારા શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. धड़क सी आंधियां साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे, साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। तुम और मैं अगर हम हो जाएं तो ही बस हम जीतेंगे, वरना जीते भी तो अंदर अंदर बस गम जीतेंगे। तो हाथ छोड़ना मत, जज्बात तोड़ना मत, हम तूफानों में बनके
औलाद चले तो जीतेंगे, साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। दावा है जीतेंगे, वादा है जीतेंगे, हर पर्वत को दिक्कत को तोड़ेंगे, अपनों से अपनों को जोड़ेंगे। हम तूफानों में बनके औलाद चले तो जीतेंगे, साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। आशाएं 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 आशाएं, कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। उड़ जाए लेके खुशी अपने संग तुझको वहाँ, जन्नत से मुलाकात हो, पूरी हो तेरी हर दुआ, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। गुजरे ऐसी हर रात रात, हो ख्वाहिशों से बात बात, आशाएं लेकर सूरज से आग आग, गाए जा अपना राग राग, आशाएं कुछ ऐसा करके दिखा, खुद खुश हो जाए खुदा।